પર ચડતી ધ્વજાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। મંદિર પર 5 મીટર લંબાઈ સુધીની ધજા જ ચડાવી શકાશે। 5 મીટરથી લાંબી ધ્વજા શિખર પર ચડાવી શકાશે નહીં। 5 મીટરથી લાંબી ધ્વજા માના ચરણોમાં કરી શકાશે અર્પણ, જેમાં વર્ષો જૂના ધ્વજદંડ સુવર્ણ શિખરની જાળવણી કરાશે। અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। 5 મીટરથી લાંબી ધ્વજા છે તે માના ચરણોમાં અર્પણ કરવામાં આવશે। વર્ષો જૂના ધ્વજદંડ સાચવવામાં આવશે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ધવલ જોશી જોડાઈ ગયા છે। જી ધવલ, શું છે અપડેટ? હિના, ચોક્કસથી વાત કરવામાં આવે તો વિશ્વવિખ્યાત માં અંબાનું ધામ અંબાજી કે જેમાં નવા વર્ષથી એક નવો નિર્ણય કરાયો છે। મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય। મંદિર શિખર પર જે ચડતી ધજાઓ છે તેમાં 5 મીટરથી લાંબી ધજાઓ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, એટલે કે 5 મીટર સુધીની જે ધજાઓ છે તે મંદિરના શિખર પર ચડી શકશે। મહત્વની વાત છે કે મંદિર પ્રશાસનનું કહેવું છે કે મંદિર પરનો જે ધ્વજા દંડ છે તે દંડ 15 થી 17 વર્ષ જૂનો થઈ ગયો છે, એટલે ક્યાંક ને ક્યાંક મંદિરની સુરક્ષા, જે ભક્તોની સુરક્ષા છે તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે। તો સાથે જ મંદિરનું જે સુવર્ણ શિખર છે તે સુવર્ણ શિખરના પતરામાં ક્યાંક ને ક્યાંક લાંબી ધજાઓ ફસાઈ જતા જે સોનાના પતરા છે તે ઉખડી જવાની પણ ભીતિ હતી। જોકે આ તમામ બાબતોને લઈને મંદિર પ્રશાસન દ્વારા જે મંદિર પર ચડતી ધ્વજાઓ છે તેને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે। આજથી આ નિર્ણયનું અમલીકરણ કરવામાં આવ્યું છે, એટલે કે હવે માના ધામમાં જે ધજા ચડાવવા માંગતા લોકો છે, જે ભક્તો છે, તે ભક્તો 5 મીટર સુધી લાંબી ધજા છે તે જ માના શિખર પર ચડાવી શકશે। જોકે 5 મીટર થી લાંબી જે ધજાઓ છે તે માના ચરણોમાં અર્પણ કરીને ભક્તો છે તે પોતાની આસ્થા ટકાવી રાખશે તેવી પણ જે વૈકલ્પિક વ્યવસ્થા છે તે મંદિર પ્રશાસન દ્વારા અત્યારે કરવામાં આવી છે। જે પ્રકારે આ નિર્ણય કરાયો છે અને નિર્ણયને પણ ક્યાંક ને ક્યાંક ભક્તો છે તે ભક્તોએ પણ આ નિર્ણયને વધાવ્યો છે। જી ધવલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।